નમસ્કાર દર્શક મિત્રો, ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. આજે આપણે વાત કરવી છે સુરતના કામરેજ નજીક જે પાણીની ટાંકી બંધાઈ રહી હતી અને જે પાણીની ટાંકી બાંધવા પાછળ 21 કરોડનો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો. એ ટાંકી ટ્રાયલ વખતે જ એમાં પાણી ભર્યું, એની સાથે જ કડકડ ભૂસ કરતી તૂટી પડી. આ જે ટાંકી તૂટી પડી એણે સરકાર અને તંત્રની જે ઇમેજ છે એને બહુ જ મોટો ધક્કો પહોંચાડ્યો છે. આવી ઘટનાઓથી મુખ્યમંત્રી વ્યથિત થાય, રોષે ભરાય, તે સ્વાભાવિક બાબત છે. આજે કેબિનેટની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બાબતે લાગતા વળગતા સૌને કઠોર ભાષામાં ઘણી બધી સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે આ અંગે કડકમાં કડક પગલાં લો. પાણી પુરવઠા મંત્રી સામે જોઈને પણ એમણે કહ્યું હતું કે આવી બાબતો આપણે ચલાવી લેવી ના જોઈએ. અને પછી તેમણે સહજ રીતે બધા જ વિભાગોમાં આ બાબતે સચેત રહી અને સુચારુ ઢંગથી વિકાસના કામો થવા જોઈએ અને એના પર કડક સુપરવિઝન હોવું જોઈએ. એ બાબતે એમણે ટકોર કરી હતી. મુખ્ય સચિવ, ચીફ સેક્રેટરી મનોજ દાસે કહ્યું હતું કે આ અંગે જે લાગતા વળગતા વિભાગોના જે કોઈ કર્મચારી, અધિકારીઓ, એન્જિનિયરો હતા એમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને આ ઉપરાંત જે કોન્ટ્રાક્ટર કંપનીઓ હતી એના ઉપર પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ ટાંકીનું જે બાંધકામ થયું એની અંદર મેસર્સ જયંતી સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ મહેસાણા નામની એક જે કંપની હતી અને તેના જે સંકળાયેલા જે અગ્રણીઓ હતા તે પૈકી બાબુભાઈ અંબાલાલ પટેલ, પછી પીએમસી એજન્સી માર્સ અને પ્લાનિંગ પ્રાઇવેટ લિમિટેડ એ કંપની અને એની સાથે સંકળાયેલા લોકો, સાઇટ સુપરવિઝન કરનારા લોકો, સાઇટ એન્જિનિયર, એ બધાની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પાણી પુરવઠા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેર જય એસ ચૌધરી અને અંકિત પી ગરાસિયા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. જે BNS નવો જે કાયદો આવ્યો છે એના નીચે આ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી થશે. હવે આપણે બે ટાંકીઓ છે એનું આપણે સરખામણી કરીએ તો સારંગપુર અમદાવાદની અંદર વર્ષો જૂની ટાંકી ઊભી છે અને તેને ઉતારી લેવાની જરૂરિયાત હોવાથી મજૂરોએ એને તોડવાનું ચાલુ કર્યું તો એ ટાંકી તૂટતી નહોતી. અને છેવટે એક સર્કસના ખેલની જેમ 10 માળ ઊંચી ટાંકીની ઉપર JCB ચડાવવું પડ્યું કે લોકોએ જોવા માટે એકઠા થતા હતા કે 10 માળ ઊંચે JCB કઈ રીતે કામ કરે છે. એ JCBથી ટાંકી તોડવી પડી. વર્ષો જૂની ટાંકી છે તો એનું બાંધકામ કેવું હશે? જ્યારે આ નવું જ બાંધકામ છે, હજી ટ્રાયલ માટે પાણી ભર્યું અને એ તૂટી પડી. આ એક અત્યંત વખોડી કાઢવા જેવી બાબત છે. હવે તમે જુઓ કે નવી ટેકનોલોજી વિકસી છે, નવા બાંધકામના કેમિકલ્સ વિકસ્યા છે અને એના બધાના કારણે આજે જે લોખંડ છે એની અંદર પણ કાટ ના ખાય અને મજબૂત લોખંડ પણ આવી ગયું છે. તો પછી આ વધારે ટકવી જોઈએ નવી ટાંકીઓ, એને બદલે જૂની ટાંકી વધારે ચાલે છે ને નવી ટાંકીમાં પાણી ભરે ત્યારે તૂટી પડે છે. હવે આની સામે કેટલા બધા સવાલો ઊભા થાય છે કે આમ થવાનું કારણ શું છે કે ટેકનોલોજી વિકસી છતાં બાંધકામ નબળું થાય છે. એનું કારણ ક્યાંક ટકાવારીની જે વધી છે, કટકીની ટકાવારી એ તો નથી ને. એ પણ સરકારે સંશોધન કરી અને જોવું જોઈએ કે ભાઈ આમાં કોણે કેટલા ટકા લીધા હતા. એ લોકોની સામે પણ કેસ દાખલ કરવો જોઈએ અને એ લોકોને નમૂનારૂપ સજા થશે તો જ બીજાને છે આમાંથી પદાર્થ પાઠ મળશે. કોઈ પણ કર્મચારી કે અધિકારીને સસ્પેન્ડ કરી દેવા એ સજા નથી. એ જે તપાસ ચાલે એ તપાસથી એમને દૂર રાખવા માટેનું જ એક જોગવાઈ છે. કારણ કે એનો અડધો ને પોણો પગાર તો ચાલુ રહે છે. એટલે એને ખરેખર
જો એ દોષિત જ હોય તો એમને નોકરીમાંથી રવાના કરી દેવા જોઈએ ને એના પીએફ ને પેન્શનના જે કોઈ નાણાં હોય એ સરકારે જપ્ત કરી દેવા જોઈએ. અને એ આ જે નુકસાનીમાંથી છે, જે 21 કરોડનું નુકસાન જે ગયું છે, એ જે એના કોન્ટ્રાક્ટરો છે, એની સાથે સંકળાયેલા એન્જિનિયરો છે, એમની પાસેથી વસૂલ કરવું જોઈએ. આ પ્રજાના પરસેવાના ટેક્સના નાણાંમાંથી આ ટાંકીનું નિર્માણ થયું હતું, કોઈના અંગત પૈસામાંથી નથી થયું. એટલે આ જે રકમ છે એ રકમનો પૂરેપૂરો લાભ પ્રજાને ફરીથી મળવો જોઈએ અને આ રકમ છે એ લોકો પાસેથી વસૂલ કરવી જોઈએ. એકાદ બે મજૂરોને કોઈ ઈજાઓ પણ થઈ છે અને એ ઈજાઓની જે કલમો છે એ પણ ગુનાની અંદર લગાડવામાં આવી છે. હવે આ જે પ્રશ્નો ઊભા થાય છે એમાંથી એક પ્રશ્ન એ છે કે આ જે કંપની હતી મહેસાણાની, એને ટાંકીઓ બાંધવાનો પૂર્વ અનુભવ હતો કે નહીં, એ કોઈએ ચકાસ્યું હતું ખરું? બીજું કે આ ટેન્ડરની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી ને એના સ્પેસિફિકેશન કેવા હતા અને એ સ્પેસિફિકેશન પ્રમાણે બાંધકામ થાય છે કે નહીં એનું કોઈએ સુપરવિઝન કર્યું હતું ખરું? હા કે ના? નહોતું કર્યું તો શા માટે નહોતું કર્યું? આ જે બાંધકામ થઈ રહ્યું હતું એના મટીરિયલના જ્યારથી બાંધકામ શરૂ થયું છે ને પૂરું થયું છે એમાં ઘણા બધા મહિનાઓ ગયા હશે. એક પણ વખત ત્યાંના ઉચ્ચ અધિકારીએ એમાં વપરાતા મટીરિયલને લઈ અને લેબોરેટરી ચેકિંગ કરાવવાનું સૂઝ્યું હતું ખરું? કેમ નહોતું સૂઝ્યું? કેમ કે આ પ્રજાના પૈસા ખર્ચાય છે, શા માટે ધ્યાન નથી આપવામાં આવતું? એટલે આ જે બેદરકારી છે એ તમામ લોકોની બેદરકારી અને જે ભ્રષ્ટાચાર કરવાની એક પદ્ધતિ પડી ગઈ છે એ બંનેનું જે સંયુક્ત પરિણામ આવવું જોઈએ એ સંયુક્ત પરિણામ એ છે કે આ ટાંકી તૂટી પડી. આ તો ટેસ્ટ વખતે તૂટી પડી, પરંતુ જો કોઈ એને નેતા એને લોકાર્પણ કરવા આવ્યા હોત અને એ વખતે જો આ ટાંકી તૂટી પડી હોત તો એ નેતાની કેવી ફજેતી થઈ હોત, વિચાર કરો. એટલે આ બાબતને જેટલા ખરાબમાં ખરાબ શબ્દોમાં વખોડી કાઢે એ વખોડી શકાય એટલા શબ્દોમાં એને વખોડવી જોઈએ. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો, એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરશો જ એવી અમારી આગ્રહભરી વિનંતી છે. નમસ્કાર.